સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો દ્વારા પતંગ ઉડાડીને કરવામાં આવે છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ શહેરના લોકો દ્વારા ભેસાણમાં આવેલ મુક્તિધામ ખાતે 200 યુવાનો અને વૃદ્ધો દ્વારા શહેરના ખેતર કે અન્ય જગ્યાઓ પરથી જર્જરિત વૃક્ષોમાંથી લાકડા કાપી તેને મુક્તિધામ ખાતે લાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત 20 ટ્રેક્ટર અને 2 જેસીબી લાવીને દરેક યુવાનોએ આ કાર્યમાં મદદરૂપ થયા હતા। આ દરમિયાન મુક્તિધામ ખાતે 18 વર્ણે એક સાથે ભોજન ગ્રહણ કર્યું હતું। તેમજ મુક્તિધામ ખાતે આવેલા 3 ગોડાઉન તથા ગ્રાઉન્ડ લાકડાઓથી ભરી દેવામાં આવ્યા હતા। 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ સમગ્ર ભારતની અંદર ગુજરાતની અંદર મકર સંક્રાંતિ પતંગબાજો પતંગ ઉડાવીને જ્યારે પોતાનું કાર્ય અને પોતાની તહેવાર ઉજવતા હોય ત્યારે આજ રોજ ભેસાણ શહેરની અંદર જૂનાગઢ જિલ્લાના ભેસાણ શહેરની અંદર યુવાનથી માંડીને સિનિયર સિટીઝનો મુક્તિધામ ખાતે હરેક યજ્ઞ કાર્ય કરતા હોય અને મુક્તિધામ ખાતે હરેક ખેડૂતો પોતપોતાના ખેતરથી 30 જેટલા ટ્રેક્ટર અને 3 જેસીબીથી લાકડા ઉઠાવીને અને મુક્તિધામમાં જ્યારે લઈને આવતા હોય ત્યારે આપણી સામે એવા ઘણા યુવાનો છે જે કહેશે કે આજ મકર સંક્રાંતિ અનુસંધાને શું તેમને કાર્ય કરીએ છીએ। કમલેશભાઈ, મકર સંક્રાંતિ વર્ષ 2025ના રોજ જે ભવ્ય કે અતિ ભવ્ય તહેવાર આખા ભારતની અંદર અને ગુજરાત સૌરાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે તે અનુસંધાને આખા વિસ્તારની અંદર પતંગબાજો તેમજ અલગ અલગ ગામની અંદર નાના બાળકોથી મોટા સુધી મીઠાઈના કાર્યક્રમો અને બાળકોને મીઠાઈઓ અપાતી હોય તો તેની અનુસંધાને મકર સંક્રાંતિને અનુસંધાને ભેસાણની અંદર મોક્ષધામ ખાતે સરસ મજાનું એક આયોજન થયેલ છે। લગભગ છેલ્લા 10 વર્ષથી ભેસાણ ગામના દરેક જ્ઞાતિના અને પટેલ યુવાનો મળીને આ લાકડાની કાપણી તેમજ લાકડાનો સ્ટોક કરી અને આ મોક્ષધામ ખાતે બધા એકઠા થઈને એક સાથે મકર સંક્રાંતિનો તહેવાર સરસ રીતે ઉજવવામાં આવે છે। એવા યુવાન જે પોતે ગાય માતા કે કોઈ પણ પશુ હેરાન થતો હોય, બીમાર હોય, બીમાર હોય ત્યારે તેમને સારવાર આપતા હોય કઈ પણ જગ્યાએ ભેસાણ શહેરની અંદર અને તેમને પણ મુક્તિધામની અંદર સારી કામગીરી હોય તેવા આપણી સામે ભાઈ ઉપસ્થિત છે, તેની પાસે જાણીશું આજનો કાર્યક્રમ વિશે તમે શું કહેવા માંગો છો? દશરાત્રી નિમિત્તે આજે ભેસાણ ગામની અંદર મુક્તિધામની અંદર આજે અમારા હરેક યુવાનના સાથ અને સહકારથી આજે અમે એક ભગત કાર્ય સીમત્રમાંથી લાકડા હોય, એરવણી કાપડી તેમજ અલગ અલગ વિસ્તારમાં લઈ એકઠા કરીને એના સ્ટોક કરવામાં આવેલ છે સાથે અને આજે લગભગ 200 યુવાનો છે સાથે મળીને બપોરનું ભોજન પણ સાથે લેશું જેથી કરીને આવનારા દિવસોમાં નવા યુવાનોને પ્રેરણા મળે કે આવું નવું કામ કરે, ભગત કાર્ય કરીએ જેથી કરીને ગામની ગરિમા અને જળવાઈ રહે એવા અમારા પ્રયાસો છે, સતત અમે ચાલુ રાખશું। એવા જ સિનિયર સિટીઝન જે પોતાનું લૂણ અહીંયા મુક્તિધામની અંદર છેલ્લા 35 થી 40 વર્ષથી અહીંયા સેવાકીય પ્રવૃત્તિ આપી છે। હરેક સમાજની અંદર કોક ને કોક યુવાન હોય ત્યારે આજ ભેસાણ શહેરની અંદર પાટીદારના એવા સિનિયર સિટીઝન જેને પોતાના 40 વર્ષ અહીંયા મુક્તિધામમાં વિતાવ્યા હોય અને મુક્તિધામની અંદર સેવા કાર્ય કરતા ત્યારે પણ એની પાસે પણ જાણીશું કે તે શું કહેવા માંગે છે। રામજીભાઈ નાતાભાઈ ફળિયા 40 વર્ષ 35-40 વર્ષ ચાલુ આમાં સેવા આપું છું। સીમમાંથી લાકડા કાપીને ભરી આવી મજૂર કહી, માણા કહી, દાડિયા કહી અને અહીંયા સમસાને એકઠા કરીએ છીએ, પછી ફાળવાનું કામ ચાલુ રાખીએ છીએ અને આજે મકર સંક્રાંતિને દિવસે ઓછામાં ઓછા 150 થી 200 માણસો કામ કરે છે અને અહીંયા પણ બધાને જમવાનું આયોજન છે, બરાબર। પછી બીજું આજે બધાય આખા ગામનો અમને સહકાર બહુ મળે છે। અમને કામ કરતા અમે 3 જણા છીએ, આખા ગામનો અમને બહુ સાથ સહકાર મળે છે અને આજે 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરીએ છીએ। બધાને આશીર્વાદ આપું છું કે બધું આવું કાયમ કરતા રહેજો, બરાબર, આવું કાર્ય કાયમ કરતા રહેજો, બરાબર।